નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો હાલ અત્યારે સતત દિવસે ને દિવસે સમાચાર આવી રહ્યા છે કે સોનાની કિંમતોમાં વધારો, સોનું થયું મોંઘું. તો હવે સોનું ક્યારે સસ્તું થશે ને ખાસ કરીને મિત્રો વાત કરી લઈએ તો હવે 2024 દરમિયાન ઉત્તરાયણમાં સોનું ખરેખર મોંઘું થશે કે સસ્તું? કારણ કે ઉત્તરાયણ બાદ હવે લગ્નગાળાની સિઝન આવી રહી છે, તો સૌથી વધારે લોકો સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે. જ્યારે આજરોજની વાત કરી લઈએ તો મિત્રો આજે પણ ક્રિસમસના દિવસે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. તો હવે આગામી દિવસોના ટાર્ગેટની પણ માહિતી મેળવી લઈએ. તો મિત્રો ઉત્તરાયણ સુધી સોનાની કિંમતોમાં કઈ એવી બાબતો છે કે જેના લીધે સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે? તો માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. અને જો તમે પણ તમારા શહેરમાં હાલ અત્યારે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાની બદલે ચાંદીની વાત કરીએ તો ચાંદી અત્યારે ભયંકર મોંઘી થઈ રહી છે અને ચાંદીના ઘરેણા પણ અત્યારે મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પકડની બહાર જઈ રહી છે ચાંદી. તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદી બંને ખૂબ જ વધી રહ્યા છે. તો હવે સસ્તું ક્યારે થશે અને ખાસ કરીને જો મિત્રો હવે ઉત્તરાયણ સુધીમાં કેટલો થશે સોનાનો ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલા આજરોજની પણ માહિતી મેળવી લઈએ. તો આજે સોના અને ચાંદીની માર્કેટમાં વધારો નોંધાયો છે. તો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનાની કિંમતો ફરીથી વધીને 12,736 માં, જ્યારે 10 ગ્રામ 1,27,360 માં, જ્યારે 100 ગ્રામ 12,73,600 માં જોવા મળી રહ્યું છે. તો મિત્રો 22 કેરેટ સોનાની સાથે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની સૌથી વધારે ખરીદી રોકાણકારો કરતા હોય છે. તો આજે 1 ગ્રામ સોનું 13,894 માં, જ્યારે 10 ગ્રામ 1,38,940 માં, જ્યારે 100 ગ્રામ 13,89,400 માં જોવા મળી રહ્યું છે. ત્યારબાદ મિત્રો આજના લાઈવ ભાવ ચાંદીની પણ માહિતી મેળવી લઈએ તો ચાંદીની કિંમતોમાં પણ તોતિંગ કડાકો બોલી ગયો છે. તો આજરોજ માર્કેટમાં ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમતો 233 માં, જ્યારે 10 ગ્રામ 2,331 માં, જ્યારે 100 ગ્રામ 23,310 માં અને 1 કિલો 2,33,100 રૂપિયામાં જોવા મળી રહી છે. તો મિત્રો જે ચાંદી પણ દિવાળી પહેલા સતત ઘટી રહી હતી એ ચાંદીની કિંમતોમાં ઉછાળો નોંધાયો છે. તો હવે સૌથી મહત્વના સમાચારોની વાત કરીએ તો લોકો સતત રાહ જોઈ રહ્યા છે કે હવે આગામી દિવસોમાં એટલે કે 2024 ઉત્તરાયણ દરમિયાન સોનું કયા કારણોથી સસ્તું થશે. તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અત્યાર સુધી ફેડ રિઝર્વના ગવર્નર અત્યારે વધારે વ્યાજદરોમાં ઘટાડાને ટેકો આપ્યો હતો, પરંતુ હવે એમ જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં એટલે કે યુએસ શ્રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપ્પણી પણ સામે આવી રહી છે. તો હાલ વાત કરીએ તો મિત્રો જાણકારો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો થઈ શકે છે. જેના મુખ્ય કારણોની પણ વાત કરી લઈએ તો ખાસ કરીને મિત્રો વૈશ્વિક અનિશ્ચિતતા. જી હા, વાત કરીએ તો યુદ્ધ અને ભૌગોલિક રાજકીય તણાવ સોનાને અત્યારે સુરક્ષિત રોકાણ બનાવી રહ્યા છે. અને હાલ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને શેર માર્કેટમાં તેજી મંદીનો માહોલ જોવા મળે, તેવી જ રીતે નિફ્ટીમાં પણ તેજી મંદીનો માહોલ જોવા મળે તો રોકાણકારો સોનાની કિંમતોમાં રોકાણ કરતા હોય છે, જેના લીધે પણ સોનાની કિંમતોમાં તેજી જોવા મળતી હોય છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ફેડ રેટ કટ અને નબળો યુએસ ડોલર સૌથી મહત્વનો સવાલ. જે આ વાત કરીએ તો યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો, જેની સાથે યુએસ ડોલર પણ નબળો પડી રહ્યો છે, જેના કારણે સોનાની કિંમતોને સતત ટેકો મળી રહ્યો છે. ને સોનું જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. તો હવે ઉત્તરાયણ સુધીમાં સોનાની કિંમતો ઘટશે. જેની વાત કરીએ તો મિત્રો ઉત્તરાયણ સુધીમાં કોઈ પણ લગ્ન પ્રસંગ નથી આવી રહ્યા, તો સૌથી વધારે લોકો લગ્ન માટે સોનાની ખરીદી કરતા હોય છે. તો ઉત્તરાયણ સુધીમાં સોનાની કિંમતોમાં કોઈ પણ મોટો વધારો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી, પરંતુ ઉત્તરાયણ બાદની માહિતી મેળવીએ તો મિત્રો સોનાની કિંમતોમાં ઉત્તરાયણ પછી તેજીનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. કારણ કે લગ્નગાળા પછી સૌથી વધારે લોકો સોનાની ખરીદી કરતા હોય છે. અને હાલ વાત કરીએ તો મિત્રો ઘટાડો કેવી રીતે થશે તો જો અમેરિકન
અર્થતંત્ર મજબૂત બને અને ડોલર મજબૂત થાય તો 5% લઈને 20% સુધીનો ઘટાડો થઈ શકે છે, પરંતુ ભારતીય ખરીદારોના કારણે ભાવ સંપૂર્ણપણે તૂટતા નહીં જોવા મળે. જે આ વાત કરીએ તો મિત્રો અમેરિકન અર્થતંત્ર જે છે એ સતત મજબૂત બનતું જોવા મળે અને ખાસ કરીને યુએસ ડોલરમાં મજબૂતાઈનો માહોલ જોવા મળે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે. અને હાલ વાત કરીએ તો મિત્રો 2026માં સોનામાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે, કારણ કે સોનાની માંગ વધે અને ઘટતી જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ફેરફાર થતા હોય છે. પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનું ખરીદી રહ્યા છે, પરંતુ હાલ અત્યારે સોનાનો ભાવ જે છે એ મિત્રો એટલો વધી ગયો છે કે સોનું મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ. અને હાલ વાત કરીએ તો મિત્રો ભારતીય બજારમાં એકાએક દિવસે સોનાની કિંમતોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તો હવે આ સમયગાળા દરમિયાન લગ્ન ગાળામાં સોનું ખરીદવું એ ખૂબ જ મુશ્કેલ પણ સાબિત થઈ શકે છે. તો મિત્રો નિષ્ણાતોના મતે નબળો યુએસ ડોલર, જેની સાથે ફેડ રિઝર્વ તરફથી વ્યાજદરોમાં ઘટાડો થવાની સંભાવના અને ગ્લોબલ જીઓપોલિટિકલ ટેન્શન સોનાના ભાવને ટેકો આપી રહ્યા છે, જેના કારણે સોનાના ભાવનું વાતાવરણ જે છે એ ખૂબ જ ઠંડીપૂર્વક આગળ વધતું જોવા મળી રહ્યું છે. તો મિત્રો હવે વાત કરીએ તો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે. તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે જેની વાત કરીએ તો મિત્રો આ એક લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે. ત્યારબાદ વાત કરીએ રોકાણની તો મિત્રો રોકાણ માટે સૌથી મજબૂત ખરીદી એટલે કે સોનું માનવામાં આવે છે. જે આ વાત કરીએ તો મિત્રો સોનું ખરીદવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેની સાથે સાથે રોકાણકારોને આ 2025ના અંત સુધીમાં મોટું પ્રોફિટ પણ મળી રહ્યું છે. જે હા, જે લોકોએ સોનામાં રોકાણ કર્યું હતું એ લોકોને 40 થી લઈને 45% સુધીનું પ્રોફિટ. અને ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં 70% થી લઈને 100% સુધીનું પ્રોફિટ મળી રહ્યું છે. તો આજ સમયગાળા દરમિયાન જો તમે હજુ પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં જો ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં 1 તોલા સોનાનો ભાવ જે છે એ મિત્રો 1.5 લાખની સપાટીએ ટ્રેડ થતો જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. તો જાણકારો જણાવી રહ્યા છે કે 2026માં સોનાનો ભાવ જે છે એ ભૂક્કા બોલાવતી તેજી સાથે આગળ વધી શકે છે, કારણ કે ઉત્તરાયણ બાદ લગ્ન ગાળાની મોસમમાં સોનાની કિંમતોમાં સંપૂર્ણપણે તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો વર્ષ 2025 હવે પૂર્ણ થવા આવ્યું છે અને આવામાં સોનામાં એક જ સવાલ છે કે આવનારું વર્ષ એટલે કે 2024માં સોનું તૂટશે તો ખાસ કરીને મિત્રો શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજીનો દોર જોવા મળે, યુએસ ડોલર મજબૂત બનતો જોવા મળે તો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં એટલે કે સૌથી વધારે લોકો લગ્નની સાથે સાથે રોકાણ તો કરી રહ્યા છે, પરંતુ લોકો એવા પણ સવાલ કરી રહ્યા છે કે અલગ અલગ શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે. તો જેના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો જીએસટીના કારણે સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે અને અલગ અલગ શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં પણ ફેરફાર થતો હોય છે, જેની સાથે ટ્રાન્સપોર્ટ ચાર્જના કારણે પણ સોનાની કિંમતોમાં થોડી ઘણી વધઘટ જોવા મળતી હોય છે. પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો એક જ સ્થિતિમાં સોનાની કિંમતોમાં કોઈ મોટા ફેરફાર જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી. તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો 2026 દરમિયાન સોનું તળિયે જશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી તમે મેળવવા માંગતા હોય તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટની અંદર એનાલિસિસ કરી અને માહિતી મેળવીશું કે 2026 દરમિયાન સોનું તળિયે જશે તો કેવી રીતે સોનાની કિંમતોમાં સંપૂર્ણપણે ઘટાડો થશે જેની માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે. તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીની માહિતી મેળવીશું.